વાર ખાઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના એને વાંથી મારવા પ્રિયલ આવી જો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા આવી પ્રિયલ ને હોતી હતી સવારે આપણે સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ ને એનાથી થોડુંક મોડું છે કારણ કે પ્રિયલ સુઈ ગઈ હતી અને શરદી ને ઉધરસ જેવું છે તે સવારે જરાક એને શરદી જેવું રહે પછી દિવસના કાંઈ ન હોય વળી સાંજે ટાઢોળું થાય ને એટલે પાછી શરદી જેવું થાય તો નીંદર ને બધું કરી લે રહીમાં રાખે પણ આમ છોકરાઓને ગમે નહીં તો એ અટાણે જો પછી ડોક્ટરને કહું હાલ આપણે બે જઈએ તો હોસ્પિટલે જઈ આવીએ ડોક્ટરને બતાવી દઈએ ને પ્રિયલની દવા આવી જાય એટલે પ્રિયલ પાછી ફર્સ્ટ ક્લાસ થઈ જાય ને કાં પ્રિયલ? સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા? શ્રીરામ કરો દીકવાલો શ્રીરામ. સવારમાં પ્રિયલ ને ઉઠીને પાછી તરત સુઈ ગઈ હતી. હું હિંચકા પાસે લઈ ગયો ને રમવા થોડીક વાર રમી હતી પછી હિંચકામાં સુઈ ગઈ. દક્ષાને કહું તું ફટાફટ બધું કામ ઝીણું હોય પતાવી લે ને હું જાઉં ગાયનું ખળવાડવા તે જો ગાયનું ખળવાડી આવ્યો હતો ને પછી તૈયાર થઈ ગયા હતી. હવે હું કહું હોસ્પિટલે જઈ આવીએ. હા માં કે બે કામ કરી લે તો એ વાઢીએ ત્યાં સુધી કરી લીધું બીજું તો માં અહીંયા હેતી કરે તો આપણે જતા આવીએ વેલેરા તો વારો ના આવે તો વાર લાગે ને વારા જ છે અત્યારે વાતાવરણ એવું છે ઢાકલું થાય ને વળી તડકો થાય ને એટલે આમ રહીમાં રાખે કઈ નથી તાવ કે કઈ નથી ખાલી છે ને શરદી જેવું જ છે ને કઈ ઓ હાલો કઈક આવે છેડું નહીં ઉભેલું છે. સીતારામ જય શ્રી કૃષ્ણ જાજા આપણી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ સીતારામ જય શ્રી કૃષ્ણ નો નામ તો થોડાક કઈક મોડું થાય પણ આજ સાચું મોડું નથી થાય પણ મહેમાન આવી ગયા હતા ને તો ઘડીક વાર બેસી ગયા ને કામ તો બધું થઈ ગયું છે તો હવે દક્ષાને કીધું કે કપડા ને બપોરે ધોજે અને હું પછી રસોઈ નો ને કરી છે તમે દવા લેતા આવો એ દવા લેતા આવે સારું છે કઈ છે નહીં પણ ઉધરો છે ને તે જરાક ઉઠી જાય એવું કહું ઉધરો ની બોતલ ને લખી જાય તડકો આવે બધું. હાલો તો અમે જઈ આવીએ. હા હા તો જો આપણે પહોંચી ગયા હોસ્પિટલે હવે આપણે જાહું અંદર ટેસ્ટ કરીને જય સાહેબને આપણે દર વખતે બતાવી આવીએ. જય સાહેબ બધી આણી આશા હોસ્પિટલમાં પ્રિયલને પહેલેથી આપણે શિવની જેમ એની દવા લાગુ પડે. આમ તો પ્રિયલ કોઈ દી બીમાર પડી ના 2 મહિનાની હતી ત્યારે આપણે અહીંયા લઈને આવ્યા હતા. હા ત્યારે ગેસ થઈ ગયો તો ને એટલે લઈ આવ્યા હતા બાકી તાવ કે શરદી ઉધરસ કોઈ દી જ નથી થયા જ પહેલી વખત થયા હતી. એમાં તાસીર ઉપર હોય. હું નાનો હતો ને ત્યારે મને અહીંયા આશા હોસ્પિટલમાંથી જ સારું થતું ને પ્રિયલને પહેલી વાર આવી રીતના ગેસનો ને નાની હતી ત્યારે છોકરાઓને તો ગેસ ને થાય. હા પેલા બધા કહેતા કે 1-2 મહિના સુધી ઘણા છોકરાઓને થાય ઘણા છોકરાઓને ન થાય બધાને અલગ અલગ તાસીર ત્યારે 2 મહિનાની હતી ત્યારે લઈને આવ્યા હતા. હા અત્યારે જો પાછું આજે એવું કઈ નથી કે હાવ એમરજન્સી હે પણ છોકરાઓને શરદી ને ઉધરસ ને હોય એટલે આપણે પછી ન ગમે ને કે જલ્દી હાજર થઈ જાય. તો જો આપણે ટેસ્ટ કરીને આવી ગયા પહેલા જય સાહેબ નીચે હતા અત્યારે દવાખાનાનું અહીંયા કામકાજ ચાલુ છે એ તો તમે જોયું હોય છે કિરણના વિડીયોમાં એટલે અત્યારે ઉપર છે જય સાહેબ બધી હમણાં જો આપણે જાજા વારા તો નથી હમણાં વારો આવી જાય એટલે સાહેબ પાસે અંદર જઈ આવીએ ત્યાં તો પ્રિયલને રમાડીએ. પ્રિયલને જો અહીં નીચે રસ્તો હોય ને તો જોવાની મજા આવે જતો એ કરે છે. પ્રિયલ મને મજા આવી ગઈ અહીંયા ફરવા ન થાય વધી ચોકી બોઈ
તો ઓલા સાહેબ બોલાવે ને રિયલ માં આવે તો ઈ ચકી ને જેવો અવાજ આવ્યો ને તો અહીંયા જવાબ જોવેતી એમ કે કઈ નવી જગ્યાએ ક્યાં આવ્યા હશે એને આમાં અજાણ્યું નથી લાગતું ગમે ત્યાં જઈએ તો વાંધો નથી આવતો જો કા હમણાં જઈએ હો સાહેબ પણ હમણાં 3 કેટલા સિવાને લઈને આવ્યા હતા અને આમ શરદી છે ને ઉધરસ આવે તાવ આવ્યો તો 3-4 દિવસ પહેલા પણ અત્યારે તાવ જરાય છે જ નહીં ઉધરસ પણ કપ કાઢીને હશે ને તો ઉધરસ વજન હા જો પ્રિય તારો વજન કરીને ઉગી જા બિહાર દે નીચે બિહાર દે હા શરદી વધારે શરદી ને ઉધરસ પછી નાકમાંથી આમ ખખડ થયા જ કરે ખડ અવાજ આવતો તો રાતે શરદી ને ઉધરસ છે તાવ કે નથી કઈ નામ રમે હે 2 મહિનાની હતી ત્યારે એકવાર આવ્યા હતા લઈને ગેસ હા ગેસ થઈ જતો ધીનો હોય ને તો ગણકારતી હું નાનો હતો એટલે અહીંયા જ આવતા અહીંથી જ તાસીર લાગુ કરી દે હવે અહીંની દવા આપણે લઈએ સાહેબ તો શિવાની બધાને ઓળખ્યા હા આપણે શિવાની આને અહીંયા જ લઈ આવીએ પ્રિયલ ને અહીંયા જ લઈ આવીએ ચાલો જો આપણે જયસન પાસે જઈએ તો કોઈ લોકો તો છે કે એના સ્ટાફ છે યાર આપણે મુલાકાત જોવે કાકા છે કાકા તો જોવે વાતું કર ચાની મન થઈ ગઈ બાકી કોઈ પાસે જાતી નથી મેળ આવી ગયા છે પરોહો નથી કરતી કોઈનો હાલો હા કઈ નથી આમ રમે રમતિયાર હતી વાંધો નતો આવતો લે તો ગયો એ હાલો જાવું કે તાર રમવું અહીંયા એ હોય તો પ્રિયલ હા જો તો મમ્મા ના ખાઈ દીધો એને મોઢા નાખવાનું છે તને મજા આવી ગઈ હે કાકા પાસે રમતી હતી નહીં ઈ તો ઊંચું જોવે લાઈટું આજે તારી ફેવરેટ લાઈટું છે અહીંયા બધું છે હાલો આવી ગયા તો જો પ્રિયલ ના પપ્પા બાર દવા લેવા ગયા મેડિકલે તો હું કઈ પ્રિયલ ને હિચકાવી લઉં પ્રિયલ આમ જતો એ દીકુ આમ જતો અહીં પકડી લે માર દીકો હા હરખો બેજા અંબા અરે પ્રિયલ પપ્પા દવા લેવા ગયા તે કઈ ઘડી હિચકાવી લઉં એ દીકુ અહીં પકડી લે આ મારું દીકુ અહીં પકડી લે હા જો હા ત્યાં એક ભાઈ છે નાનો કે ફૂલ હિચકાવો એમ કે નાના બાપાને
રિયલ આપણે ફૂલ નથી ચકવું છે જરાક તડકો આવે ને અરે રિયલ હિંચકામાં ગમે ને તને આપડી ઘરે હિંચકો છે અહીંયા હિંચકો છે આલે ઓ હોય હા અહીં પકડી લે મારી દીકો બસ હા રિયલ ધીમે ધીમે હિંચકાય ને આય પકડાય મારી દીકો આય પકડી લે બસ હા એ આવ્યું હેલો પ્રિય દીકો ઉઠી ગયું ને તો આવ્યું ખેતરમાં ચક્કર મારવા કઈ બાજુ જવું પ્રિય પ્રિયલ મજા થઈ ગઈ ને દવાખાનેથી આવતા રહ્યા પછી ઘડીક વાર રમી પ્રિય પછી હુઈ ગઈ હતી હારી ઘણી હોતી રહ્યા જો એ કે હા કેવું સુઈ ગઈ હતી કેટલી ઘણી હુઈ ગઈ હતી પછી પ્રિયલ ના ખેતરમાં ચક્કર મારવા આવવું હોય હા ચક્કર મારવા આવવું તું કે બાજુ ચક્કર મારવી હતી તો જાય પ્રિયલ નો દાદી ખેતરમાં સાફ સફાઈ કરતા હતા તો પાછળ ઢગલો કર્યા કરવું તો જોઈએ એમાં કઈ હાલ કે નહીં ધીરે ધીરે જો કામ કરું આ બુસ્કોટ રહી ગયો ભેગો બુસ્કોટ પહેરી લો મચ્છર કરડે નથી હા મચ્છર હોય આવવાના અહીંયા બુસ્કોટ પહેરીને કામ કરું વળી પાછી ગરમી થઈ તો ઉતારીને બેસી જાવ અહીં બુસ્કોટ ઉતાર નાખું ને ખુડાસી પાસે રાખું તો ખુડાસી બેસી જાવ થાકી જાવ એટલે કોરો ખાતા જાય ને કરતા જાય પછી ઢગલા કરી નાખ્યા પેલું ગંધારું ખોડશે બધું હરગાવી નાખ્યું ઓલું છે ને ભેગું કર્યું હા ભેગું કરી અહીં સુધી જો આખો ઠાવકું ઠાવકું છે ગાય ખાહે ઓલી વંડી ચોખ્ખી થઈ જાય જા વંડી માંથી અગોચર કચરા હે ને તે ચોખ્ખી થઈ જાય ચાઈ બે ઢગલા કર્યા ગાય ને નાખવા થાહે ને પાછળ માંથી ત્યાં સુધી ચોખ્ખી થઈ ગઈ ધીરે ધીરે પોળો ખાતા ખાતા સાફ સફાઈ કાયમ થોડું થોડું કર્યું તા ક્યાંક વાતો જાહે ધીરે ધીરે હવે કઈ વરસાદ જેવું છે નહીં એટલે કઈ વાંધો નહીં આવે એમ કે પાછું બહુ નહીં થાય હા અત્યારે ટાઢા ઘણી થાય લે પડી ગયું તારું રમકડું તડકો હમણાં હવે પડે ભાદરવાના તડકા પ્રિયલ તડકાતા પડે અટાણે તો મેળમાં આવી ગઈ શરદી તો ઈ રહી શરદી છે ને એટલે ને ઈ નડે ગમતું શરદી માં એને ગમતું નથી ઘડીએ પાડી ન નખાય એ દીકુ ઉઠીને રમતી હતી ઘડીક વાર ઘડીએ જોઈ પાડ નાખે પછી કે આપો હાલો ઘડીક વાર ઈચકવું ને એને એમણે રમાડ છે અહીં છે મસર વળી અહીંયા આવે ને વળી અહીં બેહાડે ને તો ગાયઠક ના મસર કહી દે ખાલી આટો મારવા આવ્યા હમણાં વયા જાય પાછા ટાઢી ઘણી હતી ઘડીક વાર માં કે કરું એમ તો કઈ ના આવ્યા ને પ્રિયલ ના પપ્પા ગયા રિક્ષા લઈને આમ જો પપ્પા ક્યાં જો ક્યાં રિક્ષા એ રમે તું કરો વીકલી હો લે યા પ્રિયલ મોઢું કેમ કરો લે જોતા કા બાર નો ખેંચાય જેટલા ભરવા હવે માઈક નથી આઈ જો અરે પ્રિયલ જોય એ ટાટા બાય બાય એમ કરવાનું હોય આમાં જો આમ કરવાનું હોય ટાટા કે તો ટાટા આમાં જોવાય મારે સાંભળજો ટાટા ટાટા કે તો ટાટા આવડી ગયું તો જમા ખેતર માંથી આવતા રહ્યા હું એને હિચકાવતી હતી રમતી હતી ઓ વાતું કરવી જાય ત્યારે આ કરો વાતું રિયલ વાતું કરે વાતું હમણાં નથી થતી હોય કે ખુડું દવા તો લઈ આવ્યા સવારે પીવડાવી દીધી ત્યાં આવીને હવે સાંજે પીવડાવવાની હે
આમ જો જોરાય પ્રિયલ જોરાય એ રોય. તો આપણે એક સબસ્ક્રાઇબર છે દીપિકા બેન, એની કોમેન્ટ કરી હતી, એમનો બર્થડે છે. તો દીપિકા બેન હેપી બર્થડે, મેની મેની રિટર્ન ઓફ ધ ડે. તો તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હેપી બર્થડે કરી દે દીપિકા બેન ને, તાળી પાડી દો, તાળી પાડો. આમાં પાડી દો. તો હેપી બર્થડે દીપિકા બેન. અને જો ખેતરમાંથી માં આવતાર્યા, નુવાને હિચકાવતી હતી. તો ઘડીક રમે ને એમ વાંધો ન થાવ તો દવા પ્રિયલ ને મજા નથી તો આપણને ગમે નહીં. પ્રિયલ વાતો કરતા ભૂલી જાય છે. હા આ પ્રિયલ ને વાતો કરાવવી હોય પણ નથી થતી. ક્યાં લાઈટ જો ખેતર માંથી આવી ને પોરો ખાવા બેસી ગયા. હવે હાથ પગ મોટું ધોઈએ પછી ઘરમાં જઈએ, રસોઈ પાણી નું કરીએ. પ્રિયલ ને હું ને મમરા ખાવું ઘડી ઘડી મમરા ખાવા. હા જો તો આમ જો આતા 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 કે તો આતા 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 યાદ આતા આતા બોલો બોલો. તો હાલો અહીંયા વિડીયો ને એન્ડ કરી દઈએ. તો મળશું પાછા નવા વિડીયોમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.